લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઈડરના પોશીના જૈન મંદિરમાં શનિવારે રાત્રે 8 જેટલા બુકાનીધારીઓ ત્રાટક્યા 50,000ની ચોરી કરી પલાયન થયા. ઈડર તાલુકાના પોશીના ગામે 3 બંધ મકાન, કોલ્ડ સ્ટોરેજ અને જૈન મંદિરમાં 8 તસ્કરો ત્રાટક્યા. જૈન મંદિરમાંથી 50,000ની ચોરી કરી પલાયન થઈ જતા પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા. ઈડરના પોશીના ગામે રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં 3 બંધ મકાન, એક જૈન મંદિર તેમજ કોલ્ડ સ્ટોરેજ ઉપર હાથફેરો કર્યો હતો. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઈડર તાલુકાના પોશીના ગામે શનિવારે રાત્રે આશરે 1 વાગ્યાના સમયે 8 જેટલા બુકાનીધારીઓ ગામના 3 બંધ મકાનમાં હાથફેરો કરવાના આશયથી ઘરમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ પોશીના ગામમાં વર્ષો પુરાણો આવેલ જૈન મંદિરમાંથી રાત્રિના સમયે આશરે 50,000 રૂપિયા રોકડાની ચોરી કરી હતી, જે દ્રશ્યો મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અને ત્યારબાદ ખેડ તસિયા રોડ પર આવેલ શ્રીમદ કોલ્ડ સ્ટોરેજમાં પણ હાથફેરો કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ કોલ્ડ સ્ટોરેજમાંથી કંઈ હાથ ન લાગ્યું હતું. ત્યારે બીજા દિવસ સવારે તસ્કરોએ પોશીના ગામના 3 મકાન તેમજ જૈન મંદિરમાં ચોરી કરવા આવ્યા હતા અને મંદિરમાંથી 50,000ની ચોરી થયાનું ગામ લોકો જાદર પોલીસને જાણ કરતા જાદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જૈન મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા 8 જેટલા બુકાનીધારીઓ મંદિરમાં ચોરી કરતા હોવાના સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા હતા. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે 8 જેટલા બુકાનીધારીઓને ઝડપી પાડવા ડોગ સ્ક્વોડની મદદ લઈ ચક્રો ગતિમાન કર્યા હતા.